કેળવણી છે। ભારતીય સંસ્કૃતિમાં કેળવણી રૂપી ચીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે। તેથી સ્ત્રીઓના શિક્ષણનું ખૂબ જ મહત્વ છે, કેમ કે સ્ત્રી જીવનના ઘણા કિરદાર નિભાવે છે। સ્ત્રી જીવનના ઘણા કિરદાર નિભાવે છે। કિરદારને તે બખૂબી જીવી જાણે છે। કિરદારને તે બખૂબી જીવી જાણે છે। માતા બની મમત્વનું રસપાન કરાવે છે। માતા બની મમત્વનું રસપાન કરાવે છે તો દીકરી બની ઘરનું આંગણું સંભાળે છે। તો દીકરી બની ઘરનું આંગણું સંભાળે છે। જીવન સંગીની બની પ્રેમ સહકારની હૂંફ આપે છે। જીવન સંગીની બની પ્રેમ સહકારની હૂંફ આપે છે। વહુ બની સાસરિયામાં સ્નેહરૂપી પ્રકાશ ફેલાવે છે। વહુ બની સાસરિયામાં સ્નેહરૂપી પ્રકાશ ફેલાવે છે। પરિવારની ખુશી માટે સ્વપ્ન ન્યોચાવર કરી જાણે છે। પરિવારની ખુશી માટે સ્વપ્ન ન્યોચાવર કરી જાણે છે। પરિવાર પર સંકટ આવતા ઢાલ બની રક્ષણ કરી જાણે છે। પરિવાર પર સંકટ આવતા ઢાલ બની રક્ષણ કરી જાણે છે। મિત્રો, સ્ત્રીઓના ઉદ્ધાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે। સ્વામી દયાનંદે લખ્યું છે કે એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો તે માત્ર પોતાના માટે ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો તે સમગ્ર કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને સુંદર બનાવે છે। આમ સ્ત્રીઓના શિક્ષણનું આજે ખૂબ જ મહત્વ છે। એટલે જ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવી કન્યા કેળવણી મહોત્સવ ઉજવે છે। કહેવાય છે ને કે જે કર ઝુલાવે પારણું, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, તે જગત પર શાસન કરે। તો ચાલો આપણે સૌ સરસ મજાનું નાટક નિહાળીએ, જેના શબ્દ છે દીકરીને ભણાવવી જોઈએ। अश्वत्थमेनं सुविरूढमूलम् अश्वत्थशस्त्रेण दृढेन चित्वा अश्वत्थशस्त्रेण दृढेन चित्वा। कुछ ना बापू, क्या बात है, आज जल्दी आ गए हो? तेरी अक्ल थोड़ी हूँ जो देर से आएगी। यो बता खाने में क्या बनाया है? बापू, दाल चावल बनाया है। रोज रोज दाल चावल? और कुछ कब सीखेगी? क्या बोलूंगा ससुराल वालों को? क्या सिखाया बेटी ने? बापू, कान खोल के सुन छोरी। जिस घर में तेरी माँ की एक ना चाली, तेरी कहां से चालेगी? और जो जुबान यहाँ निकले है ना, ससुराल ना निकाल दियो, नहीं तो जिंदा फूक देंगे। अरे भगवान से एक बेटा मांगा था और क्या दे दिया? घर का दीपक होते हैं बेटे। बापू, बेटे भले घर का दीपक हो, मगर रोशनी बेटियां भी कम ना देती हैं। जे किताबों का कीड़ा ना तेरे दिमाग में ज्यादा घुस गया। देख, जे किताबें डिग्रियां किससे? जे किताबें डिग्रियां जे सब ना छोरों के हाथ ठीक लागे, छोरियों के हाथ मेहंदी ठीक लगती है, समझी? ये तेरी किताबें, इनका तो मैं आज किताब काम समाप्त कर दूं। बहुत होगी पढ़ाई लिखाई। जी चौधरी साहब जी, वो पानीपत का रिश्ता पक्का कर दीजिए। छोरी के हाथ पीले करने का टाइम आ गया है। बापू मुझे शादी न करनी बापू। बापू मैं पढ़ लिख कर कुछ बनना चाहूँ बापू। छोरी, कुछ पढ़ना है तो पढ़, लेकिन सारी उम्र बापू की छाती पे बोझ बन के बैठेगी। देख, ब्याह तो तेरा होगा, और अब तो कड़ की कड़ होगा। राम राम। मेरा दारू पी
के तन्ने तो अपनी जिंदगी खराब कर ही ली है। एक छोरी जी थारी, वो भी तन्ने छोड़ के भाग गई। भगवान का शुक्र अदा कर, मौत के मुंह से बचाया तन्ने डॉक्टर साहब ने। डॉक्टर साहब, मैंने मिलना है डॉक्टर साहब से। अरे डॉक्टर साहब नहीं, डॉक्टर मैडम। ये डॉक्टर मैडम आ गई। मैडम? क्या बात है? डॉक्टर मैडम, आपका बहुत बहुत धन्यवाद। आपने मेरी जान बचा ली। मैं गरीब बदले में अपने के दे सकूं? वचन कि कभी बेटियों को ये नहीं कहोगे कि वो क्या नहीं कर सकती हैं। ये मैडम? पहचाना नहीं बापू, जिसके लिए तूने चूल्हा और दूल्हा के अलावा कुछ ना सोचा। કેમ છે તે આપણને દેખાડે છે। દીકરીઓના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા તે આજે પણ સમાજમાં ખૂબ જોવા મળે છે। ત્યારે અહીંયા બેઠેલા સૌ કોઈએ નાટક ઉપરથી શીખ લેવાની છે। એક દીકરી જો ભણશે તો તે માત્ર પોતાનું જ નહીં, પોતાનું કુટુંબ, પોતાના સસરાનું કુટુંબ, સમાજ, દેશ, ગામ બધાનું નામ છે તે રોશન કરશે। છેલ્લા કેટલાક વર્ષોથી સરકારશ્રી દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દીકરીની સલામ દેશને નામ એ કાર્યક્રમ પણ એક ફ્લેગશિપ પ્રોગ્રામ તરીકે ઉજવવામાં આવે છે। તેનો હેતુ પણ એ જ છે કે દીકરીઓ વધારે વધારે શિક્ષિત થાય, ભણે, ડ્રોપ આઉટ ઘટે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાના કુટુંબનું અને સમાજનું નામ રોશન કરે। અને એની અસરો પણ આજે આપણને દેખાય છે। અમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો રિઝલ્ટ હોય, જ્ઞાન સાધના પરીક્ષા હોય, ધોરણ 10, 12 બોર્ડનું પરિણામ હોય, તેમાં આપણે જોઈએ કે ટોપ 10માં 8 તો દીકરીઓ જ હોય। ભાઈઓ છે એનું કંઈ નામો નિશાન હોતું નથી। એટલે સરકારશ્રી દ્વારા આપેલ બેટી બચાવો બેટી પઢાઓ એ કાર્યક્રમ હેઠળ આપણે દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃત પણ બન્યા છે। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રકાશભાઈ ટાંક